નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વધારે સમય મારે વાત નથી કરવી। આજે મારે તમને એક એવું કડકતું ભડકતું ઈસુદાન ગઢવીનું ભાષણ સંભળાવવું છે, જેને સાંભળીને ભારતીય જનતા પાર્ટીના હોશ ઉડી ગયા છે। જે રીતે ઈસુદાન ગઢવીએ વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા ખિસ્સામાંથી કદાચ એક વખત 100 રૂપિયા કાઢી લે, બે વખત 100 રૂપિયા કાઢી લે, ત્રણ વખત 100 રૂપિયા કાઢી લે, ત્યાં સુધી કદાચ તમને પહોંચાશે। પણ રોજે રોજ તમારા ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કોઈ કાઢી લે તો કેવું લાગશે તમને? આવા આકરા પ્રહારો કરતા કરતા ઈસુદાન ગઢવીએ જે વાત કરી છે એ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું દોસ્તો। એક સભાની અંદર જે પડકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, પસીનો છૂટી ગયો છે સાંભળીને। વધારે સમય નહીં લેતા આવો આપણે સાંભળીએ ઈસુદાન ગઢવીની જે સભાની અંદર ઈસુદાન ગઢવીએ જે હુંકાર કર્યો છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના હોશ ઉડી ગયા છે। વિડીયો પૂરેપૂરો સાંભળજો, કારણ કે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। જે કોઈ વિડીયો તમને હું બતાવવા જઈ રહ્યો છું દોસ્તો, એ વિડીયો તમે પૂરા સાંભળતા જજો, કારણ કે એ વિડીયોની અંદર ઘણું બધું છુપાયેલું છે જે જાણવું ખૂબ જરૂરી છે। માટે આવો આપણે ઈસુદાન ગઢવીએ જે વાત કરી છે એ વાત આપણે સાંભળીએ। ભાજપ પર એક મોટું ષડયંત્ર રચ્યું છે। એક મિનિટ જરા બધા, અને એનું મારે તમને કહેવાનું છે, તમને મારે તમારા ખિસ્સામાંથી દરરોજ કોઈ 100 રૂપિયા કાઢી જાય, એક વાર કાઢે, બે વાર કાઢે, ત્રણ વાર કાઢે, સાબિત કરી દઈશ કે ભાજપ વાળા કઈ રીતે આપણા ખિસ્સામાંથી દરરોજ 100 રૂપિયાની બૂચ મારે છે। 2014 में वो कहता था बहुत हुई महंगाई की मार, अब की बार नोट नोट नोट, આપણે નામ નથી લેતા। હવે સાંભળજો, ત્યારે પેટ્રોલ નો ભાવ હતો 60 રૂપિયા, ડીઝલ નો ભાવ હતો 62 રૂપિયા, અને ત્યારે એવું કહેવામાં આવતું હતું કે મારા દેશને પોસાતું નથી પેટ્રોલ, એટલે 35 રૂપિયા મળવું જોઈએ। 35 નું પેટ્રોલ નું કઈ અને મત ઠોકી જનાર બાબુ સાહેબ અત્યારે 96 રૂપિયા આપણે બટકાવે છે પેટ્રોલ ડીઝલ। વાત સાચી છે? હવે તમને હું સાબિત કરી દઈશ કે કઈ રીતે તમારા મારા ખિસ્સામાંથી 100 રૂપિયા લેશે। આપણી પાસે બધા પાસે બાઇક છે કે નથી? કેટલા પાસે બાઇક છે? હાથ ઊંચો કરો, મને ખબર પડે। મિત્રો અહીંયા બેઠા છે એ મિનિમમ 500 લોકો હશે, બરાબર છે? હવે 500 લોકો બાઇક વાપરે છે, જરા 2 મિનિટ માઇક નીચે, 500 રૂપિયા 500 બાઇક છે, દરરોજ એક બાઇક વાળો 2 લીટર પેટ્રોલ ભરાવે એટલે 100 રૂપિયા એના ખિસ્સામાંથી ટેક્સ ના જાય છે, ભાજપ પર બૂચ મારી જાય છે। તો 500 બાઇક વાળા છે એના 100 રૂપિયા, એટલે અહીંયા બેઠેલા વ્યક્તિઓ દરરોજ પેટ્રોલ માટે થઈ અને 50,000 રૂપિયા આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારને ટેક્સ પેટે આપીએ છીએ। પછી દૂધ, દહીં, મામો કંસ હતો મથુરામાં, એને એ વખતે દૂધ અને દહીં ઉપર ટેક્સ નાખ્યો ને પછી કંસનું રાજ ગયું। આ મામો બીજો આવ્યો જેને હિન્દુસ્તાનમાં પહેલી વખત દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યો છે। આ બીજો મામો। હવે સાંભળજો, 50,000 એક ગામમાંથી દરરોજ આપણે પેટ્રોલ ડીઝલમાં ટેક્સ આપીએ। પેટ્રોલમાં, ડીઝલમાં અલગ। સવારે તમે ઉઠો, બ્રશ કરો, ત્યાંથી ટેક્સ લાગે। જમવાનું બનાવીએ, ગેસ હોય, ચાણા હોય, ટેક્સ લાગવાનું ચાલુ થાય। સાંજે તમે સુવા જાઓ ને મિત્રો તો એમ થાય કે હાસ હવે ટેક્સ નથી, ત્યાં ઉપર પંખો ફરતો હોય એનો ટેક્સ આપ્યું છે શિયાળે જ। તો વિચાર કરો કે ગરીબોને લૂંટવાનું બાકી નથી રાખ્યું। હવે આ પેટ્રોલ ડીઝલ મોંઘું કેમ થયું એનો તમને દાખલો આપું છું, મારી પાસે આંકડા છે।
કોઈ ભાજપ વાળાને જાહેરમાં ચેલેન્જ કરું છું, તાકાત હોય તો ટાઈગરની સામે આવો ડિબેટ કરો. મિત્રો 2014 માં જયારે બેન શ્રી સ્મૃતિજી ગેસનું સિલિન્ડર ઉપાડીને સંસદમાં જતી હતી ત્યારે 400 રૂપિયા સિલિન્ડર નો હતો અને ત્યારે એવું કહેતા હતા કે ગેસનો ભાવ મોંઘો છે, પોસાય નહીં, અને હવે 1100 માં બટકાવી દીધું ને હવે કે છે આ ગેસ સારો છે, આનાથી રોટલી પાકે ગેસ નો થાય. ત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર 4 રૂપિયા ને 51 પૈસા ટેક્સ હતા. અત્યારે એ વધારીને 25-26 રૂપિયા કરી નાખ્યા. ત્યારે પેટ્રોલ ઉપર 10 રૂપિયા ને 51 પૈસા ટેક્સ હતું, ઈ પણ એટલું ને એટલું કરી નાખ્યું. મિત્રો ટેક્સ તમારા ઉપર નાખ્યા પેટ્રોલ ડીઝલના, તમારા ખિસ્સામાંથી દરરોજ રૂપિયા ખેરવી લે. હવે એ આપે છે ક્યાં રૂપિયા ખબર તમને? કોઈને ખબર છે? આપણા મોટા ભાઈ કેને રૂપિયા આપે છે કોઈને ખબર છે? આપણા પ્રધાનમંત્રી શ્રીએ નક્કી કર્યું કે આ દેશમાં ધર્મની લાગણી ભડકાવો, લોકોને ઉશ્કેરો, જ્ઞાતિ જાતિઓને ઝઘડાવો અને પછી ઉપર ટેક્સ નાખો. ટેક્સ નો માલ લઈને અદાણી ને અંબાણીને આપી દો. બોલો, અદાણીને એરપોર્ટ આપ્યા, ટ્રેન આપી, કોલસાની કાણો આપી, આ બધું આપવા પછી પણ જોજો તમે મિત્રો, આટલું સંપત્તિ વેચ્યા પછી આપણો દેશમાં જયારે મનમોહનસિંહની સરકારે સોંપ્યું ત્યારે 56 લાખ કરોડ રૂપિયા દેવું હતું. કેટલું? 56 લાખ કરોડ. અત્યારે કોઈને ખબર છે કેટલું દેવું છે? 67 વર્ષમાં 56 લાખ કરોડ થયું તો 10 વર્ષમાં બીજું કેટલું થાય? 67 વર્ષમાં 56 લાખ કરોડ થયું તો 10 વર્ષમાં કેટલું થવું જોઈએ? બીજા 10 લાખ વધવા જોઈએ. 10 લાખ કરોડ, બરોબર કે નહીં? આ ભાઈએ અડધી સંપત્તિ ઉડાડી દીધી અને છતાંય 205 લાખ કરોડ નું દેવું છે. તમારો મારો બાળક જન્મે છે, આપણે પેંડા વેચીએ છીએ, પણ આ ભારત કેન્દ્ર ભાજપની સરકારના કારણે એના ઉપર 1,40,000 ના દેવા સાથે જન્મે છે. કોઈ ભાજપ વાળો એમ કે ને કે ના ના યાર ભાજપમાં વિકાસ છે તો એને કહેવાનું 1,40,000 પેલા દેવા ના આપી દે, ભાગી જાય. આ બુચસિયાઓ છે, કોન્ટ્રાક્ટમાં કમાતા હોય. જયારે 2022 માં મિત્રો મને મુખ્યમંત્રીનો ચહેરો કર્યો આમ આદમી પાર્ટીએ જાહેર, ત્યારે મેં ખેડૂતોને વચન આપેલું કે મિત્રો જો ઈશુદાનભાઈ તમારો મુખ્યમંત્રી બનશે, બીજા જ દિવસે શપથ લઈ અને બીજા દિવસે ખેડૂતોનો દેવો માફ કરવામાં આવશે. અમે શપથ પણ ખાટલે મોટી ખોટ કે ઈશુદાન ગઢવી ખેડૂત પુત્રને મુખ્યમંત્રીને બદલે આ લોકોએ બિલ્ડરને બેસાડી દીધો, બાબાજીનું પીલું. બરાબર કે નહીં? પછી મિત્રો મેં એવું કીધેલું કે માતા બેન દીકરીઓ 18 વર્ષથી ઉપરની છે, જેમ દિલ્હીમાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે, આપણે અહીંયા પણ ગુજરાતમાં માતા બેન દીકરીઓના ખાતા ખોલાવી અને દર મહિને 1000 રૂપિયા નાખવામાં આવશે, જેથી કરીને મારી માતા બેન દીકરીઓ કોઈને હાથ લાંબો ન કરવો પડે. આ મેં ગેરંટી આપેલી. મિત્રો 2 કરોડ ને 32 લાખ મહિલાઓ છે. મને એવું થયું કે માતાજીઓ મને મત આપશે, પણ ખબર નહીં એમના પતિ કદાચ કાર્યકર હશે, બિચારીઓ ત્યાં આપ્યો, હવે પસ્તાય. હમણાં માતાબેન કાલે મને અહીંયા જંબુસરમાં મળ્યા, મને કે સુરેશભાઈ 1000 રૂપિયા, મેં કીધું મુખ્યમંત્રી બન્યો તો આપેલા, આમાં તો બીજો મહિનો. બરાબર કે નહીં? મિત્રો એવો આપણે ગેરંટી આપી હતી કે આપણી સરકાર આવે આમ આદમીની 600 યુનિટ સુધીનું વીજળી બિલ માફ. આ ગરીબો માટેની સરકાર કહેવાય કે ન કહેવાય? ચોથી મેં ગેરંટી આપેલી કે જેટલા પણ લોકો ગુજરાતમાં રાશન લે છે એને રાશન લેવા જવાની જરૂર નથી, કોઈ દુકાનેથી. ઈશુદાનભાઈની સરકાર બનતાની સાથે, આમ આદમીની સરકાર બનતાની સાથે 1 થી 5 તારીખમાં તમને મળવાપાત્ર રાશન તમારા ઘરે આવીને આપી દેશું. મને એવું હતું ગરીબો આપશે મત,
એમાં ન બની, પણ ચિંતા ન કરતા પોણા 2 વર્ષ નીકળી ગયા છે. હવે આમ આદમીની સરકાર બનતા માત્ર 2 વર્ષ બાકી, 2 દિવસ. હવે છેલ્લી ગેરંટી જે બહુ મજબૂત છે, સાંભળજો. આ ગેરંટીઓ એટલા માટે કહું છું મિત્રો કે જો તમે જાગૃત નહીં થાઓ અને તમે જો બુચસિયાઓને ચૂંટશો ને તો આ બુચસિયાઓ તમારો મારો લોહી ચૂંટશે. ખેડૂતોનું દેવું માફ ન કર્યું નરેન્દ્ર મોદી સરકારે. મારે પૂછવું છે નરેન્દ્રભાઈને કે ખેડૂતોનું દેવું માફ ન કર્યું અને 200 જેટલા ઉદ્યોગપતિઓ મિત્રો એના 14.5 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. બોલો, આમ તમે કહો છો અમારી પાસે રૂપિયા નથી, તો ચાર્ટર પ્લેનમાં ફરવા વાળાના માપ કેમ થાય છે? આ સમજવાની જરૂર છે. અને હવે જે મિત્રો આપણી સંસ્કૃતિ ઉપર તળાપ મારવાનું નક્કી કર્યું છે, આ ખાસ સાંભળજો. આદિવાસી સમાજ, અન્ય સમાજ, માઇનોરિટી સમાજ, શીખ સમાજ, આ બધા સમાજોને જો ભૂલથી પણ ભાજપ સરકાર આવી ગઈ 2024માં તો યુનિફોર્મ સિવિલ કોડ લાવશે અને એમાં તમામ આપણી સંસ્કૃતિ નિયમો છે ને એના ધજિયા ઉડાડી દેશે. આપણી સંસ્કૃતિ ટકશે નહીં સાહેબ. આ ચલાવી લેવાય? બોલો, આ ચલાવી લેવાય? તો મિત્રો, ચેતરભાઈ વસાવા તમારા માટે એક મિત્રો ખેડૂત રાત્રે 2 વાગે ઉદ્યોગપતિઓને કોઈને ત્યાં રેડ નથી પાડતા. આ ભાજપના નેતાઓએ અધિકારીઓને કહી અને ગરીબ આદિવાસી ખેડૂતના ખેતરમાં ઉભો પાક રાત્રે 2 વાગે કાપી નાખ્યો. બોલો, હવે સાંભળજો. ઉભો પાક કાપી નાખ્યો. હું એ ખેતરમાં જોવા ગયો, મને એવું થયું કે આ ઉભો પાક કાપી નાખ્યો છે, નક્કી 25-30 કરોડ નું કપાસ તો ખેડૂતે પકડી જ લીધું હશે. મને તો એવું લાગ્યું કે 25-30 કરોડ નો મકાન કપાસ થવાનું હશે. મિત્રો, 10,000 20,000 રૂપિયા કે 50,000 નો કપાસ માટે ભાજપના રાજમાં આપણા ખેડૂતોના ખેતરમાં ઉભા પાક તમે કાપી નાખો. ત્યારે મિત્રો ચેતરભાઈ વસાવાએ એક ડણક મારી. ચેતરભાઈ વસાવાએ એવું કીધું અધિકારીને કે કાલે સવારનો સૂરજ ઉગે એ પહેલા જો મારા ખેડૂતોને તમે વળતર નહીં ચૂકવો તો જોવા જેવી થશે સાહેબ. અને મિત્રો, મને ગર્વ થાય છે જયારે ભાજપે ષડયંત્ર રચ્યું ત્યારે એને કીધું, મને કહે સુદાનભાઈ, આ ખેડૂતો માટે, આ ગરીબો માટે, આ વંચિતો માટે અત્યાર સુધી કોઈ જેલમાં નથી ગયું. હું ચેતર વસાવા જેલમાં જઈશ અને ભાઈ આ જેલમાં ગયો તો પરિવાર સાથે. પણ હવે સાંભળજો, આ જેલમાં ગયો બંદો પણ ફાયદો શું થયો ખબર છે મિત્રો? અંબાજીથી ઉમરગામ સુધી તમામ આદિવાસી સમાજમાં મેસેજ આપી દીધો કે અધિકારીના બાપની તાકાત નથી તમારા ખેતરમાં રાત્રે આવી શકે સાહેબ. અને આજ પછી કોઈ અધિકારીની તાકાત ન થઈ કે અંબાજીથી ઉમરગામ સુધી ખેડૂતના ખેતરમાં રાત્રે સુધી દિવસે પણ ન જઈ શકે. આ વ્યવસ્થા આપણે ઉભી કરી સાહેબ. પછીથી આવ્યો કોઈ રાત્રે ખેતરમાં? કોઈ અધિકારી આવ્યો? વન ખાતાવાળો આવ્યો? તાકાત નથી. આપણે ચેતર વસાવા જેવા મજબૂત હીરોને આપણે ચૂંટીને મોકલી દીધો છે. મિત્રો, આ મનસુખ દાદા ખરેખર તો એનો સાંસદ હતા, એની જવાબદારી હતી એ કર્મચારીઓને જેલમાં નાખે અથવા તો પોતે જેલમાં જાય. મિત્રો, મેં જોયું એ દિવસે મનસુખ દાદા હસતા હતા કે કઈ રીતે આદિવાસી ખેડૂતને આપણે હેરાન કર્યો. આ આદિવાસીના નેતા નથી, એ તો ભાજપના દલાલ કહેવાય, દલાલ સાહેબ. તમે તમારા સમાજ માટે ઉભા શીખો તો રાજનીતિ કરવા શું મંજૂરી વગર થઈ છે. આજે મને ગર્વ છે મિત્રો ક્ષત્રિય સમાજ માટે, છાતી ફૂલફૂલે છે રાજપૂત સમાજ માટે, જેની માતા બેન દીકરીઓની માટે ભાજપે બફાત કર્યો. આજે કોઈ તાકાત નથી ભાજપની કે ગામમાં મીટિંગ કરી શકે સાહેબ. આ આપણી સમાજની તાકાત છે. છેલ્લે મારે એટલી વિનંતી કરવી છે કે આ ચેતર વસાવા આજે આપણા આગેવાનો
પ્રમુખ શ્રી કોંગ્રેસના અહીંયા બેઠા છે, સંદીપભાઈ છે, યુવીભાઈ, બધા લોકો અહીંયા બેઠા છે, મોટા મોટા આગેવાનો બેઠા છે. આપણે બધાએ સંકલ્પ લેવાનો છે, જ્યાં હોઈએ ત્યાં એક વ્યક્તિએ મિનિમમ 50 મત નખાવાના છે, 50. તો આ મનસુખ દાદાને ભાજપની પીપુડી બંધ થઈ જાય છે કાયમી માટે. બોલો નખાવા છે? હા, એક વાત છેલ્લે કહી દઉં મિત્રો, 30 વર્ષ પહેલા જો ચેતર વસાવા જેવો નેતા આપણે ભરૂચની જનતાને મળ્યો તો આજે ભરૂચમાંથી કલેક્ટર હોત, ડોક્ટર હોત, એન્જિનિયર હોત, સારી સ્થાનિક તમને 80% રોજગારી મળતી હોત. પણ મનસુખભાઈ જેવાને છૂટીને તમે એટલી મોટી ભૂલ કરી દીધી કે બાવો મારે નહીં મરે નહીં. એટલે આપણે મારે એટલી વિનંતી છે, છેલ્લા હાથ ઊંચો કરીને 50 મત નખાવવાની વિનંતી કરું છું. બોલો નખાવશો? હાથ ઊંચો કરો, મને એટલે ખબર પડે બધાએ. એક વ્યક્તિ 50 મત નખાવશો? હજી ઘણા નથી ઊંચા થતા, મજા નહીં આવે. કેમેરા વાળા ફેરવો કેમેરા, હાથ ઊંચો કરીને વચન આપો. 50 મત નખાવશો? પાકો? એક જ ચાલે, એક જ ચાલે. બોલો ભારત. તો આ વિડીયો સાંભળીને કદાચ ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલી ગયા હશે, કારણ કે રોજે રોજ તમારા ખિસ્સામાંથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 100 રૂપિયાની નોટો શેરવી લે છે, તમને ખબર પણ નથી રહેતી. દોસ્તો, વધુમાં વધુ જાગૃત બનો, જોઈ વિચારીને તમારો વોટ આપો. બસ એ જ મારી વિનંતી છે.